નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર નવા ચેપ્ટર જેને આપણે કહીએ છીએ તો કે વ્યવહારિક અપૂર્ણાંક ચેપ્ટર નંબર 7 નવોદયની અંદર આગળ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો 7મા ચેપ્ટરની અંદર વ્યવહારિક અપૂર્ણાંક આવ્યો છે। તો સૌથી પહેલા જે દરેક વિડિયો આપણે YouTube ચેનલ ઉપર છે મળશે તમને, અને દરેક વિડિયો આપણે છે પોઈન્ટે પોઈન્ટના આંકો આ વખતે ઉતારશું કે જેથી કરીને ઘરે તમે જેને પ્રેક્ટિસ કરી શકો, તમે કરી શકો, તમારા મિત્ર છે એ પણ નવોદયની અંદર છે તૈયારી કરી શકે। ચાલો સૌથી પહેલી વાત કરીએ અપૂર્ણાંકની બેઝિક સમજ। બેઝિક સમજની અંદર તો અશુદ્ધ અપૂર્ણાંક, બીજો પોઈન્ટ આપણે આવશે શુદ્ધ અપૂર્ણાંક, ચાલો, અને ત્રીજો પોઈન્ટ આવશે મિશ્ર અપૂર્ણાંક। આ ત્રણ અપૂર્ણાંક છે। પહેલા એની બેઝિક સમજમાં આપણે આ ત્રણ અપૂર્ણાંકને લઈએ। અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો સામાન્ય રીતે અશુદ્ધ અપૂર્ણાંકને યાદ રાખવા માટે અંશ મોટો છેદ નાનો, અંશ મોટો છેદ નાનો, એને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીએ। ઉદાહરણ તરીકે 5/3 ઉપરની સંખ્યા છે એને અંશ કહીએ છીએ, નીચે જે આપેલી હોય એને છેદ કહેવાય, એટલે આ છે એને અંશ કહીએ, અહીંયા આપેલ છે એને શું કહીએ? છેદ। તો અંશ કેવો છે? મોટો, છેદ કેવો છે? નાનો। જેમાં અંશ મોટો અને છેદ નાનો હોય તો એવા અપૂર્ણાંક છે એને આપણે શું કહીશું? અશુદ્ધ અપૂર્ણાંક। બીજો પોઈન્ટ આવ્યો શુદ્ધ અપૂર્ણાંક। શુદ્ધ અપૂર્ણાંકમાં શું? તો કે અંશ છે એ નાનો અને છેદ મોટો, કોનાથી વિરુદ્ધમાં? એનું ઉદાહરણ જોઈએ તો કે 3/5। જો આમાં અંશ છે 3 છે અને છેદ કેટલા આપ્યા છે? 5, એટલે અંશ કેવો થયો? નાનો, અને છેદ કેવો આવ્યો? મોટો, એટલે અંશ નાનો અને છેદ મોટો, તો જેની અંદર છે આપણે એને શુદ્ધ અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ। ત્રીજો, ત્યાંથી આગળનો ત્રીજો પોઈન્ટ જોઈએ મિશ્ર અપૂર્ણાંક। મિશ્ર અપૂર્ણાંક છે, મિશ્ર અપૂર્ણાંકની અંદર પહેલી બાબત એ છે કે જે અશુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવામાં આવે છે। અશુદ્ધ અપૂર્ણાંક છે એમાંથી મિશ્ર અપૂર્ણાંક આપણે બનાવતા હોય, ઉદાહરણ તરીકે 2.3/5। તો આ મિશ્ર અપૂર્ણાંકમાં જે પૂર્ણાંક વાળી સંખ્યા આવી હોય 2.3/5, 7.8/9, આ પ્રકારના જે અપૂર્ણાંક આપણને જોવા મળે એને આપણે મિશ્ર અપૂર્ણાંક કહીએ છીએ। તો 3 પોઈન્ટ આપણે બરાબર સમજાઈ ગયા। ક્યાં ક્યાં 3 પોઈન્ટ આવ્યા? તો કે સૌથી પહેલો આપણે અશુદ્ધ અપૂર્ણાંક જોયો, બીજો પોઈન્ટ આપણે જોયો શુદ્ધ અપૂર્ણાંક, અને ત્રીજો પોઈન્ટ આપણે જોયો મિશ્ર અપૂર્ણાંક। અશુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક। અશુદ્ધ અપૂર્ણાંકની અંદર શું હોય છે? તો કે અંશ મોટો, છેદ નાનો। શુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય છે? અંશ નાનો, છેદ મોટો। અને મિશ્ર અપૂર્ણાંકની અંદર છે પૂર્ણાંક